નમસ્કાર મિત્રો. એક મ્યાનમાં બે તલવાર, એક રાજગાદી માટે બે સિંહ લડી રહ્યા છે. હું વાત કરું એટલે ખબર તો પડી જ જાય કે વાત રાજુલાની આવી રહી છે. જી હા, રાજુલાની 2027ની વિધાનસભાની બેઠકને લઈ અને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે અમરીશ ડેર અને હીરા સોલંકી બંનેમાં હરીફાઈ જોવા મળી રહી છે. હરીફાઈ એટલે કારણ કે અમરીશ ડેર છે એ એકવાર જોવા જઈએ તો રાજુલાથી હારી ચૂક્યા છે ને હીરા સોલંકી એમની સામે જીતી 2022ની ચૂંટણીમાં રાજુલાના ધારાસભ્ય બન્યા છે. પરંતુ ત્યારબાદ એટલી બધી ચર્ચાઓ આપણે કરી કે જેમાં હીરા સોલંકી અને અમરીશ ડેરના ભૂતકાળને લઈને આપણે ખૂબ વાતો કરી. પરંતુ આજે વાત કરવા હું એટલે આવી રહી છું કારણ કે અમરીશ ડેર છે એનો સૌથી મોટો જોવા જઈએ તો ઘા એ અહીંયા લાગશે અને તેમજ હવે એ કમાનમાંથી તીર છૂટશે એટલે શું એ રાજુલાની વિધાનસભાની ગાદી પર લાગશે કે કેમ, આ સવાલ છે. અમરીશ ડેર છે એ રાજુલામાં ગયા. રાજુલાના એક ગામડામાં કથાનું આયોજન હતું. એ કથાના આયોજનમાં જઈ અને બે શબ્દ બોલી આવ્યા. શું બોલી આવ્યા તમે સાંભળો અને પછી આ જે બોલ્યા ને એને લઈને વિગતે વાત કરીએ. સત્તા, સંપત્તિ ને યુવાનીની વાત થઈ રહી હતી. આપ વિદ્વાન વક્તા છો, યુવાન છો. વાદ્ય વૃંદ અને સારસ્વત વૃંદ સહિત ખૂબ ઘણા બધા સાધુ સંતો, મહાપુરુષો, આગેવાનો આ કથા સાંભળી રહ્યા છે, કથા શ્રવણ કરી રહ્યા છે. ત્યારે દાદા એટલું જ કહેવું છે કે એકલી સત્તા મળે એને જીરવવી પણ અઘરી હોય છે, એકલી સંપત્તિ મળે એને જીરવવી પણ અઘરી હોય છે, અને એકલી યુવાની મળે એને પણ લાલાતા જીરવવી અઘરી હોય છે. અને વિચાર કરો કે જેના ઉપર પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના હોય, એમના આશીર્વાદ હોય અને આ ત્રણ વસ્તુ જો મળે એની દાદા શું સ્થિતિ થતી છે. એટલે હું એમ માનું છું કે આ બધું જ જ્યારે મળતું હોય છે ત્યારે આવી કથાઓ દ્વારા, આવા ભગવાનના ચરિત્રો દ્વારા હું તમે જે સમજીએ છીએ ને, અને કદાચ એટલા માટે જ આ બધી વસ્તુ જીરવાતી હોય છે. અભિનંદન પાઠવું છું લાખણોત્રા પરિવારને, ખાસ કરીને અમારા મિત્ર ભગવાનભાઈ, કથળભાઈ, ભગતભાઈ સુરત સહિત સમગ્ર પરિવારને કે આ ભગવાનના કથારૂપી યજ્ઞ મંડપમાં બધાને ભેગા કરી અને ભાઈચારો કેમ વધે, કેમ જળવાઈ રહે, સંસ્કારો કેમ વધે, સમાજના જે સંસ્કારો છે એનું સિંચન વધુ કેમ થાય એના માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. એટલે દાદા વધારે નથી વાત કરવી, પણ એટલું ચોક્કસ પ્રમાણે કહેવું છે કે આજે ભગવાન 5,500 વર્ષો પછી પણ પ્રસ્તુત છે. એનું પ્રમાણ શું? દાદા આપ ખૂબ સારી રીતે જાણો છો ને વડીલો, માતાઓ, બહેનો પણ ખૂબ સારી રીતે સમજે છે ને જાણે છે ને અસંખ્ય વખત ભગવાનનું આ ચરિત્ર, ભગવાનની આ કથા સાંભળી છે. તેમ છતાં પણ મને તમને આનો કંટાળો કેમ નથી આવતો? ખરેખર તો એકને એક વાત, એકને એક ચરિત્ર હું તમે સાંભળીએ તો એનો કંટાળો આવવો જોઈએ ને. કારણ કે આ ભગવાનના ચરિત્રો ઘણી બધી વખત સાંભળ્યા છે, અસંખ્ય વખત સાંભળ્યા છે. તેમ છતાં પણ આનો કંટાળો નથી આવતો. એનું કારણ માત્ર એટલું છે, એમના પ્રત્યે મારી તમારી શ્રદ્ધા છે, એમના પ્રત્યે મારી તમારી લાગણી છે, એમના પ્રત્યે મારો તમારો પ્રેમ છે. કદાચ એટલા માટે પણ આટલા વર્ષોથી ભગવાનની કથા ગવાય છે, એનો કંટાળો નથી આવતો. સત્તા, સંપત્તિ અને યુવાની બધાથી નથી ઝીલાતી, અને એમાં જો ભગવાને 3 આપી દીધી હોય તો એ અમારા ને તમારા જેવા લોકો પર ભગવાનનો હાથ હોય તો જ સાચવી શકાય છે. અમરીશ ડેરનું આ સૌથી મોટું નિવેદન કહી શકાય. સમગ્ર બાબત થઈ બગદાણાવાળી ત્યારે ચૂપ રહ્યા છે, અને તેમજ ત્યારબાદ ધીરે ધીરે એટલા એક્ટિવ થયા છે કે હવે સત્તા, સંપત્તિ ને યુવાની સુધી વાત પહોંચી છે. સૌથી મોટા સમાચાર આમાં એ છે કે અમરીશ ડેર રાજુલામાં એક ફ્રી ઓફ કોસ્ટ એટલે નિઃશુલ્ક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, અને તેમજ એ ઉદ્ઘાટનમાં ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા નેતા આવી શકે એવી શક્યતાઓ છે.
તમે સમજી રહ્યા છો હું શું કહી રહી છું. અને બીજા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો આવશે જ, બીજા બધા પાર્ટીઓના નેતાઓ પણ આવશે, CR પાટીલની પણ હાજરી રહેશે, પરંતુ સૌથી મોટા નેતાની હાજરી પણ રહેશે. આવા જોઈએ ને કે પડઘા અત્યારથી જ પડી રહ્યા છે. હવે વાત કરી લઈએ, આ જે એમને એક્શન લીધો છે, એને ઘા માર્યો છે, જે તીર છૂટી ગયું છે કમાનમાંથી, એનાથી એની છબીમાં શું ફેરફાર થશે. અમરીશ ડેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે નિઃશુલ્ક. એ જે નદી કાંઠાના વિસ્તારોમાં જેટલા પણ માછીમારો છે, લોકો છે, એમના માટે જે આરોગ્યને લઈ સુવિધાઓ છે એને લઈને ત્યાં કામગીરી થશે. પરંતુ આનાથી છબી અમરીશ ડેરની 100% છે એ વધશે. એ લોકપ્રિયતા ત્યાંથી વધશે. અને જો આ લોકાર્પણમાં એ ભારતીય જનતા પાર્ટીના નેતા, સૌ દિગ્ગજ નેતા આવી જશે, તો પછી કદાચ એ તીર સીધું જ રાજુલાની વિધાનસભાની રાજગાદી પર લાગી શકે છે. બીજી વાત, હીરા સોલંકી છે એ હાલ શાંત છે. એક અખિલ ભારતીય કોળી સમાજવાળો ડખ્ખો જો ચાલી રહ્યો છે, એમાં છે કુંવરજી બાવળિયાને મળ્યા છે. આમ જોવા જાય તો એ કુંવરજી બાવળિયાને મળતા હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી છે અને હીરાભાઈ સોલંકી એક ધારાસભ્ય છે. બંને એક સમાજમાંથી આવે છે ને એક ટ્રસ્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એમાં બંનેઓના અલગ અલગ જોવા જઈએ તો માનવું છે, બંનેના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે અને એને લઈને જ વિવાદ છે. એ અખિલ ભારતીય કોળી સમાજવાળો વિવાદ તમને તો ખબર જ હશે, કારણ કે આપણે એ વાત થઈ જ હતી, આપણે એનો પણ વિડીયો બનાવેલો જ છે. અને એક સાઈડ એ સમાજમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ હીરા સોલંકી સત્તા, સંપત્તિ ને યુવાનીને સંભાળવામાં વ્યસ્ત છે. હવે 2027ની વિધાનસભાની ચૂંટણી રાજુલા માટે ખૂબ રસપ્રદ રહેશે, કારણ કે અત્યારથી જ ટિકિટ કોને મળશે એને લઈને આટલી ચર્ચાઓ થઈ રહી છે. હવે એનો તો સ્પષ્ટતા તમે કે હું બંને કોઈ જ નથી કરી શકવાના. આપણે ખાલી આંકલન જ કરવાનું રહે કે આ બધી વસ્તુઓ ચાલી રહી છે, એમાં શું થઈ શકે છે. હવે આનો ખુલાસો તો ત્યારે જ થાય જ્યારે ભારતીય જનતા પાર્ટી છે એ બંનેમાંથી કોઈકનું નામ લે કે બીજું કોઈ એન્વેલપમાંથી ત્રીજું નામ મૂકી દે, ત્યારે જ જે આ કન્ફ્યુઝન છે એ દૂર થઈ શકે અને ત્યારે જ ખબર પડે કે રાજુલાની રાજગદ્દી માટે કોણ લડવાનું છે. 2027માં રાજગાદી પર બેસવા માટે કોણ લડશે. આ ઘટના સામે આવી છે, અમરીશ ડેરનો આ ઘા ને લઈ તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. હીરા સોલંકી અને અમરીશ ડેર બંનેઓને લઈ અને જે આ 2027ની વિધાનસભા ચૂંટણીમાં હલચલ જોવા મળી રહી છે તેને લઈ તમારા શું અભિપ્રાય છે ચોક્કસથી જણાવજો. રાજુલામાં શું રાજકારણમાં ઉથલ-પુથલ છે તેને લઈને પણ તમારા અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમને અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો, રજા આપો. ધન્યવાદ.